આપણા સબસ્ક્રાઈબર છે અને રોજ આપણા વિડીયો જોવે છે, એટલે એને આપણે હાકર ટેટી ખવડાવવાની છે. હાકર ટેટી પાછી દીધી અને એની સાથે આનું છે તરબૂચ. તરબૂચ મોળીને ખાવાનું ચાલુ કરી દીધું છે. ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખાવાનું થઈ ગયું ચાલુ. જો એ રીતે 2 કિલો બટેટા જો હું 2 કિલો લાવ્યો હતો. 2 બીજા ચાવાસમાં આવું ભાઈ ને અમારે છે ને થોડું ઘોડવું સાચું પડશે. હાલો ડાય તો ગુડ આફ્ટરનૂન, જય માતાજીને જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અત્યારે ટાઈમ થયો છે 4:45 જેવો. આજે હવા ચાલો કાણે હતા અને બપોરા પાણી કરીને લગભગ 2-2.5 કલાક જેવું આરામ કર્યો અને પાછા ઘાણે. અને ઘાણે અમારે છે ને આજ લખા બાપા આવ્યા છે, આપણા વિડીયોના વ્યુઅર છે, આપણા સબસ્ક્રાઈબર છે અને રોજ આપણા વિડીયો જોવે છે, એટલે એને આપણે હાકર ટેટી ખવડાવવાની છે. અમારે લખા બાપાએ આજ આપણો વિડીયો જોયો હતો પાછો કાલ ખાપ્પા, એને મજા આવી. આજ આવ્યા ને કીધું હાકર ટેટી ખવડાવી. હાકર ટેટી મોળે છે, ભાવુભાઈ મોટું કાંઈથી હાકર ટેટી લઈ આવ્યા છે અને હવે મોળે અને જો જમાવી પાડવી છે. હાકર ટેટી ખાવી હોય ને આવો, અને જેટલા આપણા વિડીયો જોવે ને લખાપા એને બધાને આપણે હાકર ટેટી ખવડાવી. અશોક કાકા જો હાકર ટેટી મીડ્યા છે મોવા છે, એવું થોડુંક કઠણ છે. કઈ બીજી ક્યાં ગઈ ભાવુભાઈ? ઓલી તપેલી રહી ને એમાં બી નાખ્યા અને આમાં જો સીરું મોવે મૂકતા જાય છે. કાં કેમ છે? ગળી છે કે ગળી નથી? નહીં મજા આવે? ગળી છે કે ગળી નથી? ભાઈ દેખી હતી આ ઓલી લીલવણી જે આવે ને આપણે ઓલી ખબર છે ઓલી સીભડા જેવી સીરું વાળે, એમાં મજા આવે. લાવો આપણે શ્રી ગણેશ કરી દઈએ. જો ભાવુભાઈ હે ને પાણીનું તપેલું બીજું એમાં મૂકી છે ટાઢા પાણીની, ટાઢી કરવા. ટાઢી તો નહીં થઈ બહુ, છૂટવાય ગળી નથી એટલી બધી કાશી છે. હાકર ટેટીઓ બદલાવા લાવવાનું શું છે? તો તરબૂચ લેતો આવજે, એને કે આને હાથ ને તરબૂચ આપી દે. હાકર ટેટી કાશી નીકળે ને એટલે જો બદલાવવાનું થયું છે. ભાવુભાઈ આવે ને કાંઈ એટલી ખૂટવા જ દેવી, પછી ભાવુભાઈ તરબૂચ લાવે તરબૂચ. અને જો અહીંયા આઈપીએલ ચાલુ થઈ ગઈ છે હવે. હાલો ડાયરો આપણે છે ને હાકર ટેટી કાશી નીકળી હતી, એટલે ભાવુભાઈ ગયા હતા હાકર ટેટી લઈને પાછી. હાકર ટેટી પાછી દીધી અને એની સાથે આનું છે તરબૂચ. તો તરબૂચ મોળીને ખાવાનું ચાલુ કરી દીધું છે. જો અમારે ભાવુભાઈ શું કહેવાય આઈપીએલ જોતા જોતા તરબૂચ ખાય છે. અશોક કાકા ને અમારે લખાપા ફૂલ થઈ જાય દિવ્ય જે ઓલ છે. હા લખાપા એક જ ચીર નહીં હાલે નહીં? જો આપણે તો હાલ છીએ. વિધિ જોયા આવો તરબૂચ ખાવું હોય ટ્રેક્ટરનું છે બધું, રોટાવેટરનું કાપવાનું જેવું શેડર ને એવું છે. તો અત્યારે વાગી ગયા છે 8 અને જો ઘાણેથી આવીને વાવું પાણી કરવા બેસી ગયા. અને વાવું પાણીમાં આજ છે ને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો જો પાણીપુરી શું કહેવાય ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખાવાનું થઈ ગયું ચાલુ. જો આમાં છે પૂરીયું, ડુંગળી, છીણ્યા અને જો ડીશું ભર્યું છે. થોડીક પૂરી છે ને આપણે તિયાર આણી હતી, એ અહીંયા આવીને ખવાઈ હતી, અને થોડીક તળેલી તિયાર આણી છે. આ જે પૂરી રહી ને કડક અહીંયા
તૈયાર તળવાય નહીં આવે કડક ઉધારવું એટલે પેટા સોલાઈ જાય ને તો એ હાથી છે ને એક પેકેટ તળેલી તૈયાર આણી છે. જો આને કે અમારે અંકિતાબેન પાણીપુરી ખાય છે ને પણ એ અમારે શિલ્પાબેન જો ડુંગળી મોવે અને અંકિત હાલે છે અમૃતિઓની જો આમ ખાય છે ને અહીંયા જો હાલે હાલ ભાઈ પેકેટ અને અહીંયા તો પાણીપુરી ભરવાનું હાલે છે. બહુ ભાઈ આમ દેખાડતા આવવાનું અમારે છે ને જો ફૂલ ફેમિલી હોય ને પાણીપુરીનો પ્રોગ્રામ એટલે તમે જુઓ જેટલી પૂરી જોવે અમારે અડધા તો અમારે પાણીપુરી ખાઈને જાય. બોલવા નથી હાલો વાંચો અમને દેખાડે આ બધે એવરેજ આપવા વાળા આ ભાઈ આ બે અડધા ખાઈ લઈ જાય પછી આ ઓલું જે મોટું તપેલું જોઈએ ને આ તપેલું જોઈએ ને આખું પાણી પૂરીનું ભર્યું હતું અને કુંડો છે ને આમાં જે ભરવાનો એ રીતે 2 કિલો બટેટા જોવે હું 2 કિલો લાવ્યો હતો 2 બીજા 4 કિલો બટેટા અને મૂક્યો એક આખું 1 કિલો પાણીપુરી જે તૈયાર આમ તળ્યા વગરની આવે ને અને બહુ પાણીપુરીનું પેકેટ હું પાછું અલગથી લાવ્યો તો એટલી પાણીપુરી અને ડુંગળી લગભગ 2 કિલો જેવી ગઈ છે. એટલી ડુંગળી રોટલા થયા હે બપોરના થયા હતા રોટલા તો કોઈ લગભગ નહીં ખાય અને પાણીપુરીનું પાણી તૈયાર એનું એ લગભગ 2.5 લીટર જેવું 3 લીટર જેવું હશે. હાલો હવે છે ને ખાઈ લેવી પાણીપુરી ખાઈ હોય આવજો. અહીંયા નો આવતા ને ઘરે ખાઈ લીજો દેશું તો હે ને ડાયરેક્ટ જો આવું પાણી કરી લીધા પાણીપુરીને એવું બધું ખાઈને જમાવટ પાડ્યા રોટલા ખાવાની કઈ જરૂર પડે નહીં નકરું પાણીપુરીમાં રોડવી દીધું હે અને ખાધી હે એટલે ભૂકા કાઢને ક્યાં તો અમારે શિલ્પાબેન પાણીપુરી ખાઈને એટલે આવે કેટલી ખાધી ચીલું એટલું બધું ચીલું ખોટું ન અંચિતા તું કહીએ ચીલું કેટલી ખાધી જો અત્યારે હું કહેવાય ખાઈ ગયા ખાઈ અને આજ છે ને આમ આજે હવાસમાં આવું ભાઈ ને અમારે છે ને થોડુંક ઘોડવું જાજું પડશે ખાવાનું વધી ગયું ને એટલે કસરત જાજી કરવી પડશે. આજ ખાવામાં મેં હે ને લગભગ હાવ હાસું કહું ને તો લગભગ ના 40 હાવ હાસો આંકડો 40 ના એક કહું છું ખાલી પાણી ખૂટ એટલે એટલી પાણીપુરી ખાધી હવામાં શું છે થોડું કસરત જાજી કરવી પડશે અને આજ છે ને પાણીપુરીમાં કોઈ વસ્તુનો મેળ જ ન છે બધી વસ્તુની ઠેઠ સુધી તાણે ત્યારે છેલ્લે સુંદર ફૂટી ગયો આમ સુંદર હોય તો તો વાંધો નહીં એમાં હું તો પહેલાં હું 2 કિલો બટેટા લાવ્યો હતો પછી 2 કિલો પાછા મંગાવવા પડ્યા જે મોટી ફેમિલી એટલે ન થાય એટલે બધું પાછું આણ્યું અને પાણીપુરી તો પૂજ્યું તો વધારે જ છે કેમ કે ઓલું જે પેકેટ આવે ને 1 કિલોનું આવે એ આણ્યું હતું આખું તળ્યા વગરની જે તૈયાર પૂરી આવે ને પણ એ શું છે થોડીક કડક વધારે આવે એટલે મોટું સોલાઈ જાય તો એક થોડીક હું ગામમાં પાણી લેવા ગયો ને ત્યાંથી જે તૈયાર આપણે પાણીપુરીવાળા હોય ને એની પાસે હોય ને એવી પૂરીનું પડીકું લાવ્યો હતો એમાં હોવાનંદ આવે એટલે એને 50 રૂપિયા એના લીધા હતા અને પાણીનું શું કહેવાય એ લોકોએ કાંઈ લીધું નહીં કે અમારે છે આમ થયું કે હવે કે નાખી દેવાનું હોય બીજું હોય એટલે આનો ટાઈમ હતો રવનું જરાક ન આવે તો તમે લેતા જાઓ તો 2-2.5 લીટર જેવું પાણી હતું એટલે છેલ્લે ઘરે કેવું લાગ્યું ત્યાં આવશે બધી વસ્તુની હવે રડી ગયું એમ બધું મોટું ફેમિલી ને એટલે એનું કાંઈ એસ્ટિમેટ હોય નહીં ત્યારે ફોન કેટલું થાય જાય તો વાવ પાણી કરી અને બધા ગયા અને અડધા વ્યાજ્યા છે બહાર મિટિંગમાં એમને જ્યાં બેઠા છે આજ છે ને મોડું થઈ ગયું હતા પાણીપુરીનું શું નથી નકર તો
વાવ કરીને મિટિંગ પૂરી થવાની તૈયારી હોય 8:30 થાય ને અમારે તો સેલો બંધો બાકી છે નવ પસાકની એવરેજ આપ્યો છે વિપુલ બાકી હતો તે મોટું કાંઈથી આવી ગયો હે તો એ જાય વાવું કરવા બીજા બધા જો વાવું પાણી કરીને ઠામડાને એવું ધોવાનું ને એવું બધું કામકાજ હાલે હે અને જો સ્લેબ આપણે પાતા ને હમણાં હે ને સ્લેબ પાવી છે ને ઉપર આમ જમાવટ છે પાણી હેઠું આવે ને તો પતરા ને એવું બધું રહ્યું ને એ કાંઈ ગરમ ટાયર હોય એવું થઈ જાય એમાં શું થાય ઉપલું ધાબુ પાવાનું ચાલુ થયું ને એટલે પતરામાંથી આખો દિવસ પાણી ટપકે ને પતરા એનો ગરમ થાય અને ધાબામાંથી સાયું આવી જાય ધાબુ ગરમ ન થાય ને એટલે શું કહેવાય બપોર આખો દિવસે તે ધાબુ ટાઢું હોય અને રાતે ટાઢું થાય એટલે આમ શું ઉનાળાની જે લૂ આવે ને પંખા ચાલુ કરી લૂ ન આવે એટલે મજા આવે ચાલો હવે જવું છે બહાર મિટિંગમાં બહાર મિટિંગમાં અને વિડીયો કરી દેજો અહીંયા પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગમાં